વડોદરાની એમએસ યુનિવર્સિટીમાં ફૂડ પોઈઝનિંગની અસરથી 100 જેટલી વિદ્યાર્થીનીઓની તબિયત લથડતા તમામને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. એમએસ યુનિવર્સિટીની વિવિધ ફેકલ્ટીઝમાં અભ્યાસ કરતી અને યુનિવર્સિટીની ગર્લ્સ હોસ્ટેલમાં રહેતી વિદ્યાર્થીનીઓએ ગઈકાલે રાત્રે મેસમાં ભોજન કર્યા બાદ તમામની તબિયત લથડી હતી, જેમાં વિદ્યાર્થીઓને એકાએક પેટમાં બળતરા સાથે ઉલટીઓ અને ચક્કર આવતા વિદ્યાર્થીનીઓ ગભરાઈ ગઈ હતી અને ભાગદોડ કરી મૂકી હતી. જો કે એક સાથે 100થી વધુ વિદ્યાર્થીનીઓને ફૂડ પોઈઝનિંગની અસર થતાં હોસ્ટેલમાં ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જો કે આ તમામ અસરગ્રસ્ત વિદ્યાર્થીનીઓને સારવાર માટે એમ્બ્યુલન્સ, ખાનગી વાહનોમાં લાવવામાં આવ્યા હતા. સહેજ હોસ્પિટલમાં તબીબ સ્ટાફ સહિત નર્સિંગ સ્ટાફ, કર્મચારી સ્ટાફને એલર્ટ કરી દેવામાં આવ્યા હતા. તો સારવારમાં કોઈ પણ તકલીફ ન પડે તે માટે તાત્કાલિક ઇમરજન્સી બિલ્ડિંગના 3 વોર્ડ ખુલ્લા કરી દેવામાં આવ્યા હતા અને તમામ એમએલઓ તથા તબીબોને બોલાવી લેવામાં આવ્યા હતા. જો કે સારવાર બાદ મોટાભાગની વિદ્યાર્થીનીઓની હાલત સામાન્ય હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવને પગલે સાંસદ હેમાંગ જોશી તથા યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર ડોક્ટર ધનેશ પટેલ પણ દોડી આવ્યા હતા. अभी सबसे स्टेबल है ना. बहुत बड़ा है. लावવામાં આવી મહત્વની વાત એ છે કે પહેલી સવારે साइड में उभा रहो, साइड में उभा रहो. એમએસ યુનિવર્સિટીમાં જે ગર્લ્સ હોસ્ટેલ છે એમાં એક મેસમાં 350 છોકરીઓ રહે છે. એમને ભોજન લીધું હતું. ત્યાર પછી એમાં અત્યારે જે અમારી પાસે 4:30થી જે વાત ચાલુ છે એમાં 40-45 અને કદાચ એમાં બીજી 5 છોકરી આવેલી 50 છોકરીઓ આવી છે અને એમની સારવાર ચાલુ છે ને અત્યારે તબિયત જે છે એમની સ્ટેબલ છે અને જેમ સ્ટેબલ ઘણી 3 છોકરી એકદમ સ્ટેબલ થઈ ગઈ છે. મેં જાતે જોઈ છે. કયા કારણોસર થયું? એ ફૂડના લીધે હશે એવું મારું પ્રારંભિક ધોરણે જેમ મારા ચીફ વોર્ડન સાહેબે કહ્યું એ ફૂડના લીધે હોય છે. પહેલાં પણ આને લઈને ફૂડને લઈને ઘણી રજૂઆતો કરવામાં આવી છે, છતાં પણ એવી ક્વોલિટી વાપરવામાં જ્યાં સુધી હું છું ત્યાં સુધી આ પહેલી વાર એવી ઘટના બની અને કોઈ પણ હશે તો એની પર કાયદેસરની કાર્યવાહી અમે કરીશું. એ હવે બધું જોઈ લઈએ છીએ એક્ઝેક્ટલી, પછી અમે કરીશું કાર્યવાહી. જોઈ લઈએ એક્ઝેક્ટલી માહિતી શું છે. અને એમએસ યુનિવર્સિટીના ગર્લ્સ હોસ્ટેલના અંદર ગઈકાલે રાત્રે ભોજન કર્યા બાદ અડધી રાત્રે આપણા દીકરીઓને, બહેનોને પેટમાં દુખાવાની અને ઉલટીની ફરિયાદ આવી. ધીરે ધીરે 1-2 ફરિયાદ વધતા એક માસ ફૂડ પોઈઝનિંગ થયું હોય એવો એક કિસ્સો બહાર આવી રહ્યો છે. અહીંયા પ્રાથમિક સારવાર તમામ જેટલા પણ આપણા વિદ્યાર્થીઓ છે એમને વ્યવસ્થિત રીતે અપાઈ રહી છે અને હવે જો માની લો કે હજુ વધારે કોઈ પેશન્ટ એવા ટર્ન આઉટ થાય કે એમને પણ વધારે આ પ્રકારના પ્રોબ્લેમ છે તો ગોત્રી હોસ્પિટલને પણ આ બાબતે જાણ કરવામાં આવી છે. એટલે એવું ના થાય કે એક સાથે એક જ જગ્યા પર વધારે પેશન્ટ આવે અને એની સારવારમાં મળવામાં એમને કોઈ પ્રકારનું કોમ્પ્રોમાઇઝ ફેસ કરવાનો સમય આવે. એના બદલે GMERSમાં પણ કહી દીધું છે ત્યાં પણ હવે કોઈ નવા પેશન્ટ આવશે તો ત્યાં પણ એમને શિફ્ટ કરવામાં આવશે. પ્રાઇમરીલી એમની સાથે વાત કરતા એવું લાગે છે કે રાત્રે એમને ભોજનમાં જે કશું જમ્યા એના પછી એમને આ પ્રકારની પ્રોબ્લેમ્સ ફેસ કરવી પડી છે અને એને લઈને એના એમએસ યુનિવર્સિટીના વાઇસ ચાન્સલર, એમએસ યુનિવર્સિટીના તમામ વોર્ડન, ચીફ વોર્ડન, તમામ લોકો અહીંયા સ્ટેશન છે
અને અહીંયા વડોદરામાં વસતા એક વિદ્યાર્થી એ અમારા વિદ્યાર્થી છે. એમની સેફટી, એમની કાળજી એ યોગ્ય રીતે લેવાય એ બાબતની સૂચના વહીવટી તંત્રને પણ આપવામાં આવેલી છે. ઘણા પેશન્ટ્સ એવા પણ છે, 7-8 જેટલા પેશન્ટ્સ એવા છે કે જે સારવાર લઈને પરત હોસ્ટેલ પણ જતા રહ્યા છે. એટલે હું માનું છું કે થોડા કલાકોમાં આ સ્થિતિ સામાન્ય થશે અને MS યુનિવર્સિટી પોતે પણ આ વિષય કઈ રીતે બન્યો એ બાબતે પણ ઊંડાણપૂર્વક તપાસ કરશે. આની પહેલા પણ ફૂડને લઈને ઘણા બધા સવાલો ઊભા થયા છે. આ વખતે પણ ફરીથી આ સવાલ ઊભો થયો છે અને આ મોટા પાયે ફૂડ પોઈઝનિંગનો મામલો સામે આવ્યો. જે હું ચોક્કસ માનું છું કે જ્યારે એવા જે માસ કુકિંગ જ્યાં પણ થતું હોય ત્યાં ખાસ કરીને વરસાદમાં હાઇજીનના અમુક પેરામીટર્સ આપણે ધ્યાનમાં રાખવા જોઈએ. અને એ જ બાબતે મેં MS યુનિવર્સિટીના ચીફ વોર્ડનશ્રી અને વાઇસ ચાન્સલર સાથે પણ ચર્ચા કરી છે. તેઓ આ બાબતે ખૂબ જ ગંભીર છે અને યોગ્ય તપાસ કરી અને જે કોઈ પણ નિર્ણય લેવાનો હશે મને વિશ્વાસ છે કે MS યુનિવર્સિટીના સત્તાધીશો એ નિર્ણય લેશે. લગભગ એપ્રોક્સિમેટ 60 થી 70 પેશન્ટ આવ્યા છે. 40 થી 45 પેશન્ટના કેસ નીકળી ગયા છે અને બીજા કેસ પેપર કરાવવાની પ્રક્રિયામાં છે. પણ તેમ છતાં પણ ટ્રીટમેન્ટ બધાની ચાલુ થઈ ગઈ છે. બધા પેશન્ટ એડમિટ ઉપર કરી દીધા છે. વોર્ડમાં એની ટ્રીટમેન્ટ ચાલુ થઈ ગઈ છે. HSC સિવાય કઈ હોસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવી? અમે અહીંયાના બધા લગભગ કોટ ફૂલ થવાથી અમે જાણ કરી છે. ગોત્રી હોસ્પિટલમાં પેશન્ટ શિફ્ટ કરવા માટે અમારા સાહેબે જાણ કરી છે. એ તો મને ખબર નથી. ના હજુ તો અત્યારે તો પાછા આવ્યા નથી, પણ 108 એવું કીધું હતું કે પેશન્ટ ત્યાં લેતા નથી એમ.